આ તારી વહુ જો મારું એક વાત નથી સાંભળતી. એને ના પાડું ને ટીવી જોવાની તો ફોન લઈને બેસી જાય, ફોનની ના પાડું તો ટીવી જોવા બેસી જાય. ખબર નહીં આખો દિવસ શું કરે છે, તું સમજાવી દેજે એને. અરે હું શું કરું મમ્મી, મારું નથી સાંભળતી. હવે તમે કહો એમ કરું. તું એક કામ કર, એના ઘરના ને બધાને બોલાવી દે અહીંયા, અને એની યાર બધી વાત કરી દે. આ રોજ રોજના ઝઘડા કરતા એકવાર એને મોકલી જ દઈએ એટલે શાંતિ. હા હા, બોલાવી જ લ્યો. મારા ઘરનાને બોલાવી લ્યો ને તમારા સંબંધીઓને બોલાવી જ લ્યો. ખબર પડે ને કોણ કેટલું બોલે છે. નથી કોઈ દિવસ બહાર જમવા જવા દેતા, નથી કોઈની સાથે વાત કરવા દેતા, કે નથી કોઈ દિવસ બહાર જવા દેતા. બસ મનીષા, બહુ તે બોલી લીધું, હવે બંધ થા તું. જોયું ને, તારી સામે આટલું બોલે છે અત્યારે. તું ન હોય તો એ કેટલું બોલતી હશે. ગમે એ થાય, તું છે ને આને એના ઘરે છોડીને આવ. હા હા, હું કંઈક બોલીશ ને એટલે તમે આવું જ કરવા લાગશો. અને સાચું તો એ છે કે તમારા મમ્મી જ તે આપણને બેને અલગ કરવા માંગે છે, અને એ જ આજે ને આજે જ તે. અને મમ્મી જ તે તમને આખો દિવસ ભડકાવ્યા કરે છે કે આણે આ કર્યું ને આણે આ કર્યું, એટલા માટે કે એને આ ઘરમાં એકલાથી શાંતિથી રહેવું છે. અને જે સારા મમ્મી હોય ને એ કોઈ દિવસ દીકરાને વહુથી અલગ ન કરે, અને એ એની વહુની નાનામાં નાની ભૂલ હોય ને તો એ છુપાવી દે, એટલા માટે કે એના વહુ અને દીકરા વચ્ચે ઝઘડો ન થાય. આ જો જો હજી કેટલું બોલે છે. અરે મમ્મી તમે ચૂપ થઈ જાઓ, તમે ચિંતા ન કરો. એ તો આ જ છે, મને ખબર છે. એ તો બોલ્યા કરે, જવા દો, વાંધો નહીં. ચિંતા ન કરતા બહુ કાંઈ. મારે તો આની યાર લગ્ન જ નહોતા કરાવવા. આ તો તારા હિસાબે બધી મેં હા પાડી. મમ્મી તમે આ બધું બરાબર નથી કરતા, ભગવાન બધું જોવે જ છે. હા હા, વાંધો નહીં, ભલે. કાંઈ વાંધો નહીં, મારોય સમય આવશે અને તમને જ્યારે મારી જરૂર પડશે ને ત્યારે હું તમને કહીશ. તારી શું જરૂર પડે મારે? નીકળ જા અહીંથી. બસ હવે તમે બે બંધ કરો. ઘડીક વાર તમે આને કહો હો, ઘડીક વાર એ તમને કહે. આમાં મને તો ખબર જ નથી પડતી કે શું કરવું. અને 100 માંથી 80-90% ઘર એ હાટું તૂટે કે જ્યારે મોટા હોય ને એ આમાં બોલ બોલ કર્યા કરે ને વધે કાંઈક ને કાંઈક વાંધા વચકા કાઢ્યા કરે. અને ઘરના વડીલ હોય ને એને પોતાના વહુ દીકરાની જિંદગીમાં વચ્ચે દખલગીરી કરાય જ નહીં. એના હાટું થઈને જ તે વધારે બધા પ્રોબ્લેમ થાય છે. અને હવે ઘરમાં વહુ હોય તો પછી થોડીક જવાબદારી એને દઈ દેવાય. પછી એના કામમાં તમારે દખલગીરી ન કરાય. એ એને જે કરવું હોય એ કરે, તમે તમારું જે કરવું હોય એ કરો, એમ રાખો. કેમ કે વચ્ચે વચ્ચે તમે કાંઈક નું કાંઈક કીધા કરશો તો ક્યારેય મેળ નહીં આવે. મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે સાસુ વહુના ઝઘડા ક્યારે વધે છે કે એક સમય એવો આવે કે જ્યારે સાસુને એને વહુના જે કાંઈ કામ હોય ને એ ખરાબ લાગવા માંડે, કે એને ન ગમે. ક્યારે ન ગમે કે જ્યારે વહુ એ આખા ઘરને સરખી રીતે રાખવા માંડતી હોય, જ્યારે બરોબર વ્યવસ્થિત ચલાવવા લાગતી હોય, ત્યારે સાસુને એવું લાગે કે ના, હવે બધું મારા હાથમાંથી વયું જશે અને હવે મારો કાંઈ કંટ્રોલ નહીં રહે. ત્યારે એ વધારે કંટ્રોલ કરવાની ટ્રાય કરે. પણ એવું નથી. એને તમે સરખી રીતે સાચવો, સરખી રીતે રાખશો ને તો એ તમને પણ રાખશે અને તમારે એને પણ રાખવાની છે. બાકી આ રીતે સરખું ઘર ચાલશે. બાકી જો તમે વચ્ચે દખલગીરી કર્યા કરશો કે કંટ્રોલ કરવાની ટ્રાય કરશો ને તો ઘર તૂટી જશે. બાકી આટલું વસ્તુ યાદ રાખવું મિત્રો, કે જેમ ચાલતું હોય એમ ચાલવા દેવું જોઈએ અને વધારે પડતો કંટ્રોલ ન કરવો જોઈએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.